ચોમાસાના ભારે વરસાદના કારણે સોનગઢ અને ઉચ્છલને જોડતો મુખ્ય હાઈવે હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ઠેર ઠેર પડેલા ઊંડા ખાડાઓના કારણે વાહન ચાલકો માટે મુસાફરી અત્યંત જોખમી બની ગઈ છે. આ ખરાબ રસ્તા અને ધૂળ ઉડવાના લીધે ઘટતી વિઝિબિલિટીના દ્રશ્યના કારણે આજે મીરકોડ ગામ નજીક એક માલવાહક ટ્રક પલટી મારી ગઈ હતી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે મોટી ઈજા થઈ નથી, પરંતુ જો આ ખાડાઓ અને હાઈવેની સ્થિતિ તાત્કાલિક સુધારવામાં નહીં આવે તો આ હાઈવે પર મોટો અકસ્માત સર્જાવાનો ભય સતત તોળાવો રહે છે. તંત્ર દ્વારા આ રસ્તાનું ઝડપથી સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના ગુજરાત માટે આગામી 48 કલાકમાં અત્યંત મહત્વના ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સંસદમાં ચાલી રહેલા ચોમાસા સત્રના 9મા દિવસે લોકસભાએ વંદે માતરમ બિલને મંજૂરી આપી દીધી છે. આ પહેલા આ વિધેયક રાજ્યસભામાંથી 29 જુલાઈના રોજ પસાર થઈ ચૂક્યો હતું. હવે બંને ગૃહોમાંથી પસાર થયા બાદ તેને કાયદો બનવાનો માર્ગ સાફ થઈ ગયો છે. બંને ગૃહોમાંથી પાસ થયા બાદ આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે.